નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલોલ વડોદરા ટોલ રોડ પર ખંડેવાડા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં જરોદનો 22 વર્ષીય યુવાન પડી જતા હાલોલ ફાયર બ્રિગેડની 5 અજમાયશી જવાનો સાથે પહોંચેલી ટીમ કેનાલમાં પડેલા યુવાનને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। કેનાલમાં રેસ્ક્યુ દરમિયાન ફાયરની ક્ષતિગ્રસ્ત બોટનું એન્જિન 2 વખત બંધ થઈ જતા બોટનું બેલેન્સ બગડ્યું, બોટમાંથી એન્જિન છૂટું પડી અને બોટ પાણીમાં ડૂબી ગઈ। સદનસીબે ફાયરના કુશળ અનુભવી જવાનોએ ડૂબી રહેલ 5 અજમાયશી જવાનો સહિત તમામનું રેસ્ક્યુ કરી અને તેમને બહાર કાઢ્યા। મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ છે। હાલોલ ફાયર બ્રિગેડ સવારે 8 કલાકે જરોદ પોલીસે જાણ કરી હોય તેઓ કેનાલમાં પડી ગયેલા યુવાનની શોધખોળ માટે પહોંચ્યા હતા। આ દરમિયાન 5 ફાયરના જવાનોના જીવ જોખમમાં મુકાયા। ફાયર બ્રિગેડની બોટ કેનાલમાં ડૂબી અને જેના કારણે 5 અજમાયશી ફાયરના જવાનો પણ પાણીમાં ડૂબ્યા હતા। જો કે ત્યાં ઉપસ્થિત અન્ય ફાયરના જવાનો દ્વારા આ તમામ જે ડૂબી રહેલા ફાયરના જવાનો હતા તેમનું સફળ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે।